ભગવાનને પ્રસન્ન કરવા માટે તથા માનતા પૂરી થવા પર દરેક ભક્ત ભેટ સ્વરૂપ પ્રસાદમાં નારિયેળ ભગવાનને ચડાવે છે. કારણ કે શ્રીફળ એ દેવી લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે, એટલે જ પૂજન કાર્યમાં પણ આનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ જો કોઈ વાર ઈશ્વરને અર્પિત કરવામાં આવેલું નારિયેળ ખરાબ નીકળે તો આપણે ચોક્કસ એવું માનીએ કે તે અશુભ છે. પરંતુ શાસ્ત્રો અનુસાર ખરાબ નારિયેળ નીકળવું એ પણ એક શુભ સંકેત છે. ખરાબ નારિયેળ નીકળે એટલે આપણને હંમેશા મનમાં વહેમ આવે કે આ આપણા સાથે ક્યાંક ખરાબ તો નહીં થાય. પરંતુ શાસ્ત્રો અનુસાર ભગવાનને અર્પિત કરવામાં આવેલું શ્રીફળ નારિયેળ ક્યારે પણ ખરાબ નીકળે તો એનો મતલબ છે કે ભગવાન આપણા પ્રસાદને ગ્રહણ કરી લીધો છે, જેના ફળ સ્વરૂપ તે ખરાબ નીકળ્યું છે. આનાથી આપણને કોઈ પણ નુકસાન નથી થતું. નારિયેળ ખરાબ નીકળ્યું એટલે એનો એ અભિપ્રાય છે કે ઈશ્વર આપણાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તેમના આશીર્વાદ હંમેશા આપણી ઉપર બનાવી રાખે છે. તેમની કૃપાથી આપણા સારા કામ થઈ જાય છે અને આપણા જીવનમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી નથી રહેતી. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ખરાબ નીકળવાના નારિયેળની માહિતી આપ સર્વને પસંદ આવે અને જો તમારી સાથે પણ આવું ક્યાંક થયું હોય અને તમે મનમાં વહેમ રાખતા હોય તો મારી આ પોસ્ટ દ્વારા મનમાંથી વહેમ કાઢી નાખજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જો માં લક્ષ્મીને અર્પણ કરવામાં આવેલું શ્રીફળ સુકાયેલું નીકળે તો એને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે શ્રીફળ તેમનું પ્રતીક છે. એનો મતલબ એ કે તેમની કૃપા આપણા પર હંમેશા છે. આપણા જીવનમાં સુખ શાંતિના આરે અગ્રસર કરી રહી છે. આપણા જીવનમાં સુખ શાંતિ હંમેશા અગ્રેસર કરી રહ્યા છે અને આપણે માન સન્માનની પ્રાપ્તિ પણ થાય છે. કેટલીક વાર તો નવરાત્રિમાં પણ દેવી માને નારિયેળ ચડાવવામાં જે આવે છે એનો સંકલ્પ રાખવામાં આવે છે. તે શ્રીફળમાંથી ફૂલ પણ નીકળે છે. ફૂલ નીકળવું તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આવું થવાથી ઘરમાં બરકત રહે છે અને પરિવારના સદસ્યોની વચ્ચે એકબીજાના પ્રત્યે માન સન્માન વધે છે અને ખુશાલી આવે છે. આ સિવાય પણ જ્યારે આપણે ભગવાનના સિંહાસનની સાફ સફાઈ પૂજા દરમિયાન કરતા હોય ત્યારે આપણા ઉપર ફૂલ પડે છે તો એને પણ શુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું થવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવામાં લોકો પર ઈશ્વરના વિશેષ આશીર્વાદ રહે છે. જો પૂજા દરમિયાન કેટલાક અશુભ સંકેત પણ મળે છે. પૂજા કરતી વખતે આપણા હાથમાંથી જો પૂજાની થાળી પડી જાય તો તેને ખરાબ સંકેત માનવામાં આવે છે. કારણ કે આ કોઈ અનહોની થવાનો ઈશારો કરે છે. વિદ્વાનો અનુસાર આવું થવાથી ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડી શકે છે, ધનની હાનિ થઈ શકે છે અથવા તો દુર્ઘટના પણ થઈ શકે છે. આ સિવાય જો આરતી કરતી વખતે અચાનક દીવો ઓલવાઈ જાય તો પણ અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આવું થવાથી ઘરમાં શોકના સમાચાર પ્રાપ્ત થાય છે, સાથે જ દુર્ઘટના અથવા ચોરી અથવા એ સંબંધે કોઈ પણ ખતરો બનેલો રહે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી અવનવી અને નવી જાણકારી માહિતી સાથે.